લે હેડો શેઠ, હવે આપણો હિસાબ કરી દો. આપણે નોકરી નહીં રહેવું. ચમ ભાઈ? બસ હવે નહીં રહેવું તમારા ત્યાં નોકરી. પણ તકલીફ શું પડી? તકલીફો છે. 20,000 રૂપિયા પગાર આલો છો. મોટી તકલીફ તો એ જ છે મારે. તારા 20,000 રૂપિયા ઓછા પડે? ઓછા? અલ્યા વધતા જ નહીં કશું. 20,000 રૂપિયા શું ઓછા? અલ્યા 20,000 રૂપિયામાં મારું ઘર ચાલી રહે ને તને ચમ તકલીફ પડે? અલ્યા શેઠ, તમે તો ઘેર ભાભીને 20,000 રૂપિયા આલો, પણ હું તંબુરો 15 દાડા તો તમે હોટલમાં ખાવાનું લઈ જાઓ છો. મેળ આવે પછી. પણ યાર 20,000 ચાલી રહ્યો, બધાને ચાલી રહ્યો હે. અલ્યા મારે ના ચાલે. 10,000 રૂપિયા મારો હપ્તો જાય છે. 5,000 રૂપિયા મારા આવા ઘરમાં ખાવા પીવામાં જોઈએ છે. 2,000 રૂપિયા મારા પેટ્રોલ ના થાય છે. બાકી બીજો પરચુરણીઓ ખર્ચો આવે. 20,000 તો સફાઈ બોલાઈ જાય હે, અને મહિનો થાય ને એટલે ફરફડીઓ આવે લોકોના ચૂકવવાના મારા. તે પણ ભાઈ મારું બજેટ તો 20,000 રૂપિયા છે, મને એના ઉપર નહીં પોહાય. અરે ના ચમ પોહાય, બધું પોહાય. આવડી મોટી કંપની લઈને બેહાન 20,000 રૂપિયા તમે હાલો તો કેવો ના પોહાય? અલ્યા પણ તારા જેવા મારા કેટલાય માણસો છું, હું બધો નહીં હાલવાના. તમે એકલા કોઈ નવાઈના ધંધો નહીં કરતા. આ શેઠ રહ્યા, આ ધંધો નહીં કરતા. ઓમને પોહાય, એમના કારીગરો ઉડાવો પૈસા જબર હાલે. લ્યો તે હનો ધંધો કર્યો? આપડા જેવી ફેક્ટરી જ છે, ઓય બાજુમાં જ નોખી હ. આપણા બાજુમાં તાણ કોમ્પિટિશન. કોમ્પિટિશન જે હોય એ વસ્તુ. હાલ મને કીધું કે લે હેડ ભાઈ, તને તારો શેઠ 20,000 પગાર હાલે, આપણે તને 25,000 રૂપિયા પગાર આલીશું. આપણે આવી જા. એટલે આપણે હવે જે બાજુ વજન હોય એ બાજુ નમી જવાનું. એમાં હું 25,000 પગાર હાલે તને? તો હું તને 25,000 રૂપિયા હાલ દો, આપણે એના ત્યાં જવાનું થતું નહીં. પછી તો એ હાલ તો ચો તમારા મારા આખો દાડો મજૂરો કુટ્યા મરી જઈએ. મહેનત હોય કે રાતભર, અને કમાઈ કોઈ કેવું નહીં. અમારે શું કરવા? અમારે શેઠ નહીં બરોબર. અલ્યા પણ 25,000 કરી આલું હું એના જેટલો. પછી તો એ હાલ તો પછી મારે શું કરવા? તમે મારા શેઠ હારો લાગ્યો, મારા ઓનંગા જવું. હા તે કશો હતો ને, એટલે હેડ હું તને સવી આલો બસ. 1,000 રૂપિયા હારું હું હોય કમ પડ્યો રહું? તો તને કેટલા હોય લે? એનાથી 1,000 તો વધારે આલું. અને મારા ત્યાં તું આટલો વર્ષોથી એનું કોક તો ઈમાનદારી નિભાય કે નહીં? થોડું રાઉન્ડ ફિગર કરો હેડો. 5,500. અલે 5,500 કેવી રીતે રાઉન્ડ ફિગર થયા? 5,500 એટલે 25,000 રૂપિયા મારે જે ઘરમાં ખર્ચો થાય એ થાય જ છે, બરોબર? અને બાકીનો 1,500 રૂપિયા મારે ગલ્લાવાળા માવા મસાલાનું બિલ થાય. એટલે મારે હું એક્ઝેક્ટ નીલ બટ્ટે સન્નાતા થઈ જાય લેવલ ટુ લેવલ. એ રાઉન્ડ ફિગર જ કહેવાય. હારું હેડ 5,500 આલ્યા, આપણે નોકરી છોડવાની થતી નહીં, બરાબર? અને 12 મહિના ઊંચી પગાર વધે નહીં. એ તો હવે જોઈએ બાજુ બીજી કંપની આવક નહીં. પેલા આ એગ્રીમેન્ટ ઉપર સહી કરી દેજો તમે. વિશ્વાસ નહીં મારા ઉપર? બિલકુલ 0-0 લે. બરાબર? હા હારું હેડો. 5,500 પગાર થઈ ગયો મારો. આ તમે હારું નહીં કરતા. પણ હું હારું ના કર્યું. કોમ્પિટિશનમાં મારા ઓમુ ધંધો કરો બાજુમાં જ. કોમ્પિટિશન શીનો ધંધો? મારા પાસે તો ધંધો જ નહીં. હું તો નવરો જ બેઠ્યો. મને તો હેલ્યો પકડી લાયો કે લેડ 200 રૂપિયા આલું, શેઠ બની જા. શેઠ બન્યો. અને 200 રૂપિયા આવી રીતે કોક આવતું હોય ને તો હું તો કાકોએ બનું, બાપોએ બનું, મોમાએ બનું, ભાઈ બનું, બધું જ બનું. એક વખત તો તમને શું કહ્યું, મારા ગામમાં એક વખત ભેંસનું પાડું મરી ગયું હતું ને, કાળો ધાબળો ઓઢીને પાડું એ બની હતું. 100 રૂપિયા તો મળે અલગ ના, અને પેલું દૂધ પીવાની જે મજા આવી એને જોરદાર મજા આવી ગઈ. એટલે બોલ્યા વગર બધી વાત છોડો અને 200 રૂપિયા હલવાન કરો. અલે મારે હે ને હાલવાના? અરે 200 રૂપિયા મને નક્કી કરીને આયા. તે એના ભાઈ લે પગાર વધારે આવીને જો તે ને કર. બનાવી ગયો.